નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે કાશ્મીરના ટેરરિસ્ટોની વાત કરવાના છીએ અને કાશ્મીરમાં શાંતિ સ્થાપવા માટે જે મંત્રણાઓ 25 વર્ષ સુધી એક તથાકથિત ટેરરિસ્ટ સાથે કરવામાં આવતી હતી અને એકાએક એની સામે ખટલો દાખલ કરી દેવામાં આવ્યો અને એને આજીવન કારાવાસની સજા અદાલતે ફરમાવી. હવે આ કેસ દિલ્હી હાઈકોર્ટમાં આવ્યો છે અને દિલ્હી હાઈકોર્ટમાં આ એજન્સીઓ, આપણી જે સુરક્ષા એજન્સીઓ, આ સંબંધિત સો કોલ્ડ ટેરરિસ્ટ જેણે છેલ્લા 25 વર્ષ કરતા પણ વધારે સમયથી એટલે કે 1994-95 થી શસ્ત્રો ત્યજી દીધા છે એમ કે છે, એને ફાંસીને માચડે ચડાવવા માટે રજૂઆત કરી છે અદાલતમાં, દિલ્હીની હાઈકોર્ટમાં. અને દિલ્હીની હાઈકોર્ટમાં એણે જે સોગંદનામું કર્યું છે એ સોગંદનામું ભારતીય વડાપ્રધાન પીવી નરસિંહ રાવથી માંડીને નરેન્દ્ર મોદી સુધીના તમામ વડાપ્રધાનો એની સાથે કઈ રીતે મંત્રણાઓ કરી રહ્યા હતા, કોના માધ્યમથી મંત્રણાઓ કરી રહ્યા હતા અને આરએસએસ ના નેતાઓ એને કેમ મળી રહ્યા હતા, કે પછી ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી સાથે એ ભોજન કઈ રીતે લેતો તો એ ટેરરિસ્ટ, સો કોલ્ડ ટેરરિસ્ટ હું કહું છું, એની વાત, સનસનાટી ભરી વાત એણે પોતાના બહુ જ લાંબા લચક સોગંદનામામાં કરી છે. અને એ સોગંદનામું ક્રમશઃ વેદ ભસીનના કાશ્મીર ટાઈમ્સમાં પ્રકાશિત થઈ રહ્યું છે, એટલે ખળભળાટ મચી ગયો છે. વેદ ભસીન હવે રહ્યા નથી, પરંતુ એમના દીકરી અનુરાધા ભસીન એને હપ્તાવાર એ પ્રકાશિત કરી રહ્યા છે. અને એને કારણે આજના વડાપ્રધાન, આજના આરએસએસ ના નેતાઓ, એમની સંબંધિત સંસ્થાઓ, શંકરાચાર્યો સાથેની એની મુલાકાતો, એ બધી જ બાબતો બેનકાબ થઈ રહી હોય એવું લાગ્યા વિના રહેતું નથી. અને એટલે જ આપણે આજે આ એપિસોડમાં એ સોગંદનામાની વાત કરવાની છે અને તમારે આ એપિસોડ છેલ્લે સુધી જોવો પડશે. તમે જાણો છો કે આપણે સાચી વાત, ટકોરાબંધ વાત કરીએ છીએ અને કાશ્મીર ટાઈમ્સે જે સોગંદનામું હપ્તાવાર પ્રકાશિત કર્યું છે એના થોડાક અંશો અમે આજે રજૂ કરવાના છીએ. અને તમને આ એપિસોડ ગમે તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશ અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. કારણ કે આમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બુશ, એમના ખૂબ નજીકના અધિકારીઓ પણ આ સંબંધિત વ્યક્તિ સાથે મંત્રણાઓ કરતા હોય અને એને દુનિયાભરના દેશોની અંદર પ્રવાસ માટેની મોકળાશ આપણા વડાપ્રધાનો કરી આપતા હોય અને એ પાકિસ્તાનનો જમાઈ હોય, એની પત્ની લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સની ગ્રેજ્યુએટ હોય, એની વાત જ્યારે આપણે કરીએ ત્યારે સ્વાભાવિક રીતે તમને એમાં રસ પડવો જોઈએ ને તમારે આ એપિસોડ છેલ્લે સુધી જોવો પડે. અમે બહુ લાંબી વાત કરવાના નથી, પરંતુ થોડાક અંશો અમે રજૂ કરવાના છીએ. 25 વર્ષ સુધી આ વ્યક્તિ યાસીન મલિક એ પાકિસ્તાનમાં અમાનુલ્લાહ ખાન નું જે ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન JKLF,
જમ્મુ એન્ડ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ એનો ભારતમાં જમ્મુ કાશ્મીરમાં એનો વડો રહ્યો છે અને રાજકીય પ્રવૃત્તિમાં પણ એ સામેલ રહ્યો છે. તમે જુઓ તો ખેંચલી છે. એના લગ્ન પાકિસ્તાનની બહુ જ સમૃદ્ધ પરિવારની, એટલે કે ત્યાંના રાજકીય આગેવાન એવા પરિવારની એની દીકરી મુશાલ હુસેન મલિક એની સાથે 2009માં થયા હતા અને એને એક સંતાન દીકરી રઝિયા સુલતાન પણ છે. અને ભારતના તમામ વડાપ્રધાનો, અટલ બિહારી વાજપેયી હોય કે પછી ડોક્ટર મનમોહન સિંહ હોય કે પછી નરેન્દ્ર મોદીનો પહેલો વડાપ્રધાન પદનો તબક્કો હોય, એમણે આ યાસીન મલિક સાથે મંત્રણાઓ માટેની મોકળાશ કરી આપવા માટે ઇન્ટેલિજન્સ એજન્સીઓ જે આપણી ભારત સરકારની છે એમના માધ્યમથી એમણે એ કોશિશ કરી છે. એને અટલ બિહારી વાજપેયી એ હુરિયતના નેતાઓની સાથે, તમને ખ્યાલ છે કે મીટિંગો કરતા હતા અને અમે જે થંબનેલમાં તસવીર મૂકી છે એ તસવીર એ હુરિયતના નેતાઓની છે જે પાકિસ્તાન તરફી ગણાતા હતા. અને તમને એ પણ ખ્યાલ છે કે ટેરરિસ્ટો સાથે સંબંધ ધરાવતા હોવાની જે ભારતીય જનતા પાર્ટી તરીકે વાત થતી હતી, એવી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી સાથે નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીએ ઘર માંડ્યું હતું અને પીડીપીના મુફ્તી મોહમ્મદ સઈદ એ મુખ્યમંત્રી બન્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમાં નાયબ મુખ્યમંત્રી તરીકે અને મિનિસ્ટર તરીકે રહ્યા હતા. એ વાત અજાણી નથી. મુફ્તી મોહમ્મદ સઈદ એ કેન્દ્રમાં જ્યારે ગૃહમંત્રી હતા વીપી સિંહની સરકારમાં, અને વીપી સિંહની સરકારને ભારતીય જનતા પાર્ટીનો ટેકો હતો અને એ વખતે વીપી સિંહના ગૃહમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની દીકરી રૂબિયા સઈદ એનું જ્યારે બનાવટી અપહરણ થયું હતું ત્યારે એ અપહરણ કરનાર જે હતા એમાં યાસીન મલિકનો સમાવેશ હતો, JKLF નો સમાવેશ હતો. અને એ વખતે ડોક્ટર ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું, જે મુખ્યમંત્રી હતા, એમણે કહ્યું હતું કે હું રૂબિયા એ શ્રીનગરમાં જ છે અને હું એને માટે કોઈ ટેરરિસ્ટને છોડીશ નહીં. પરંતુ એ વખતે પણ વીપી સિંઘે ધમકી આપી હતી ગુજરાલને અને બીજા એક મિનિસ્ટરને. આરિફ મોહમ્મદ ખાને, અમારા મિત્ર આરિફ મોહમ્મદ ખાન, જે અત્યારે નરેન્દ્ર મોદીની કૃપાથી બિહારના રાજ્યપાલ છે, એ આરિફ મોહમ્મદ ખાને શ્રીનગર મોકલવામાં આવ્યા હતા. અને આરિફ મોહમ્મદ ખાને મને આ વાત કરી હતી અને પુસ્તકોમાં પણ એ નોંધાયેલું છે. એ વખતે એમણે કહ્યું હતું કે ગુજરાલને વીપી સિંઘે કહ્યું હતું કે તમે ધમકી આપી દો ફારૂક અબ્દુલ્લાને કે જો એ ટેરરિસ્ટોને નહીં છોડે તો એમની સરકારને બરખાસ્ત કરવામાં આવશે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે હું ટેરરિસ્ટોને છોડ્યા વિના રૂબિયાને જીવતી હાજર કરીશ. પરંતુ વીપી સિંઘનો આદેશ હતો અને ટેરરિસ્ટોને છોડવામાં આવ્યા હતા. અને એ વખતે 20 પાનાની નોંધ એ ડોક્ટર ફારૂક અબ્દુલ્લાએ ડિસેન્ટ નોટ વિરોધમાં હું પ્રાઇમ મિનિસ્ટરના આદેશથી આ છોડી રહ્યો છું એવું કહ્યું હતું. અને બીજી વખત જ્યારે વાજપેયી સરકાર હતી ત્યારે એના ગૃહમંત્રી લાલકૃષ્ણ આડવાણીના વખતમાં કાઠમંડુથી જે વિમાનનું અપહરણ થયું હતું, ભારતીય વિમાનનું, એમાં એના જે લોકોને છોડવા માટે, ખતરનાકમાં ખતરનાક ટેરરિસ્ટોને છોડવા એ વખતે ડોક્ટર ફારૂક અબ્દુલ્લા મુખ્યમંત્રી હતા, એમણે ના પાડી દીધી હતી. અને છતાં
એમણે મૌલાના મસૂદ અઝહર સહિતનાને છોડ્યા હતા એ વાત પણ આપણે જાણીએ છીએ, કારણ કે એમને વાજપેયી અને આડવાણીનો આદેશ હતો. તમે સમજી શકો છો કે ટેરરિઝમને કોણ પ્રોત્સાહન આપે છે. ડોક્ટર ફારૂક અબ્દુલ્લા ને વિશે જે કહેવાતું હોય એ પણ આ બે પ્રસંગ એવા છે કે જેમાં ફારૂક અબ્દુલ્લાએ કહી દીધું હતું કે હું ટેરરિસ્ટોને છોડીશ નહીં, કારણ કે એમનું મોરલ છે ને એ બુસ્ટ થઈ જશે. પણ આ યાસીન મલિક એમણે જે એફિડેવિટ કરી છે એ એફિડેવિટ અમારી પાસે એના થોડાક અંશો છે, એટલે એની અંદર બહુ સ્પષ્ટપણે એમણે જણાવ્યું છે કે 25 વર્ષ સુધી રાવ, વાજપેયી, ગુજરાલ, મનમોહન સિંહ એન્ડ ઇવન મોદીઝ ફર્સ્ટ ટર્મ એ બધા એમણે એની સાથે શાંતિ મંત્રણા કરવાનું પસંદ કર્યું હતું. અને એમાં બીજા નામ આર.કે. મિશ્રા, જે અટલ બિહારી વાજપેયીના વિશ્વસનીય સાથી હતા, એમના સહયોગથી ધીરુભાઈ અંબાણી સાથે એણે ભોજન લીધું હતું. એ વાત પણ છે ને આની અંદર બહુ સ્પષ્ટપણે વિગતવાર કહેવામાં આવી છે. અને એણે દર વખતે જે બાબતો નોંધી છે એની અંદર એમ કહ્યું છે કે એનઆઈએ અથવા આઈબી ના ડાયરેક્ટર કે એનએસએ બ્રજેશ મિશ્રા એ બધાએ પણ એમાં જે ભૂમિકા ભજવી હતી એ ભૂમિકા એની ચકાસણી કરી શકાય એમ છે. અને વીપી સિંહ, સોનિયા ગાંધી, આર.કે. મિશ્રા, આઈ.કે. ગુજરાલ પણ પ્રાઇમ મિનિસ્ટર હતા, વીપી સિંહ પણ પ્રાઇમ મિનિસ્ટર હતા, એબી બર્ધન ડાબેરી એટલે કમ્યુનિસ્ટ નેતા, પ્રકાશ કરાત એ પણ કમ્યુનિસ્ટ નેતા, ડોક્ટર મનમોહન સિંહ એ બધા. ડોક્ટર મનમોહન સિંહે તો કહ્યું હતું કે આઈ કન્સિડર યુ ધ ફાધર ઓફ નોન વાયોલન્સ મુવમેન્ટ ઇન કાશ્મીર. યાસીન મલિકને માટે એમણે આમ કહ્યું હતું. એટલું જ નહીં, પણ અમેરિકાના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ એટલે કે વિદેશ રાજ્યમંત્રી, સહાયક સહ રાજ્યમંત્રી ક્રિસ્ટીના રોકા અને સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, એમાં ખાસ કરીને એલિઝાબેથ મિલાર્ડ, જે સ્પેશિયલ આસિસ્ટન્ટ ટુ પ્રેસિડેન્ટ બુશ હતા, એ બધાએ પણ યાસીન મલિકના સંદર્ભમાં એની સાથે મંત્રણાઓમાં ભાગ લીધો હતો, એને છોડવામાં ભાગ લીધો હતો. એને છે ને એની સામેના જે 32 કેસીસ હતા ટાડાના, એ બધા જ કેસીસમાં એને બેલ આપવામાં આવી હતી. અને એ બેલ આપવામાં આવી હતી એમાં બધાનો સમાવેશ, મેં કહ્યું ને કે બધી જ પાર્ટીના લોકો એની સાથે એ હતા, જેમાં હોમ મિનિસ્ટર રાજેશ પાયલટ, આઈએએસ અધિકારી વજાહત હબીબુલ્લા, સિનિયર આઈબી ઓફિસર્સ અને બાકીના બધા. પીવી નરસિંહા રાવની વાત તો મેં કરી જ કે એ પણ હતા. એ બધા એને છે ને એને શાંતિદૂત તરીકે કાશ્મીરમાં શાંતિ મંત્રણામાં એ છે ને એ આગળ વધે એને માટે એને જામીન આપવામાં આવ્યા હતા. એને બધા જ મેં કહ્યું ને કે 32 કેસીસની અંદર જામીન આપવામાં આવ્યા હતા. અને 25 વર્ષ સુધી એની સામે બીજી કોઈ કાર્યવાહી થઈ નહોતી. એટલું જ નહીં, પણ હું માનું છું ત્યાં સુધી એના સોગંદનામામાં એમ કહેવામાં આવ્યું છે કે વાજપેયીએ એમને પાસપોર્ટ પણ આપ્યો હતો, જેથી એ પાકિસ્તાન જઈ શકે, બીજા દેશોની મુલાકાતે જઈ શકે. અને એણે એ મુલાકાતો લીધી હતી. અને ખાસ કરીને perhaps most telling is Malik's account, his 2006 meeting with લશ્કર-એ-તોયબા ચીફ હાફિઝ સઈદ. તમને ખબર છે કે 2006માં હાફિઝ સઈદની સાથે એની પાકિસ્તાનમાં એક મુલાકાતની ગોઠવણી કરવામાં આવી હતી. અને આઈબીના સ્પેશિયલ ડિરેક્ટર વીકે જોશી એમાં ઇન્સ્ટ્રુમેન્ટલ હતા.
કેટલીક બાબતોમાં તો એમને છે ને આઈબી ના ડિરેક્ટર નેહચલ સંધુ એણે એનું એક ઈમેલ આઈડી પણ છે ને તૈયાર કર્યું હતું. આખી વિગતો તો બહુ જ લાંબી છે, પરંતુ એ કહે છે કે 5 પ્રાઇમ મિનિસ્ટરોએ ઇન્ક્લુડિંગ ધ પ્રેઝન્ટ પ્રાઇમ મિનિસ્ટર ઇન હિઝ ફર્સ્ટ ટેન્યોર, એ બધાની અંદર મને પ્રોમિસ કરવામાં આવ્યું હતું ટાડા કેસીસ એની અંદરથી મને મુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ 370 નો અનુચ્છેદ હટાવવામાં આવ્યો. ત્યાર પછી બધી પરિસ્થિતિ બદલાઈ ગઈ અને એની સામે જે કાર્યવાહી અદાલતમાં કરવામાં આવી એમાં પછી એને લાઈફ ટર્મ એટલે કે આજીવન કારાવાસની સજા થઈ અને હવે આપણી એજન્સીઓએ એને ફાંસીના માંચડે લટકાવવાની વાત એ કરી છે. એણે એની તબિયત સાથે કેવા ચેડા થયા એની પણ વાત કરી હતી, એને કેટલો ટોર્ચર કરવામાં આવ્યો હતો એવી પણ વાત કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટ is currently hearing the NIA's appeal to enhance Malik's life term to death penalty. His affidavit has got simply a personal memoir. It is a legal weapon. અને એને છે ને જે વિગતો લખી છે એના પેલાની અંદર એમાં એણે આરએસએસ ના નેતાઓની સાથેની મુલાકાતો અને 2 શંકરાચાર્યો એ શ્રીનગરમાં એના ઘરની મુલાકાત લીધી હતી એની વાત પણ એણે કરી છે. આરએસએસ ની થિંક ટેન્ક ના જે ચેરપર્સન હતા વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના એ એડમિરલ કે એન સુરી એ પણ એમના ઘરે આને મલિકને યાસીન મલિકને નિમંત્રવામાં આવ્યા હતા અને ત્યાં પણ કેટલીક મીટિંગો થઈ હતી અને આરએસએસ ની સાથે સંકળાયેલા લોકો સાથે પણ એમની મુલાકાતો થઈ હતી. Malik disclosed that 2 Shankaracharyas, heads of influential Hindu monastic sects, visited his home in Srinagar not once but umpteen number of times and even held press conferences with him. તમે વિચારી શકો છો કે આ કેટલી હદે એની સાથેના સંબંધો હશે. એણે એમ પણ કહ્યું છે કે બીજેપીના લીડર પ્રોફેસર નિર્મલ સિંહ જે પીડીપી સાથેની ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે ડેપ્યુટી સીએમ હતા, એમણે પણ યાસીન મલિકને પોતાના ઘરે તેડાવ્યા હતા અને મીટિંગો કરી હતી અને એ મીટિંગોનો ઉલ્લેખ પણ એણે એના આ સોગંદનામામાં કર્યો છે. આ સોગંદનામું એ દિલ્હી હાઈકોર્ટના દસ્તાવેજોમાં નોંધાયેલું છે, એટલે કાશ્મીર ટાઈમ્સ હજુ પણ વધારે ને વધારે વિસ્ફોટક વિગતો એ છે ને પ્રકાશિત કરી રહ્યું છે. કાશ્મીર ટાઈમ્સ એ મેં કહ્યું એમ અનુરાધા ભસીન ડેર ડેવિલ જર્નલિસ્ટ અવેદ ભસીનના દીકરી છે અને કાશ્મીર ટાઈમ્સ એ કોઈની હાડાબારી રાખ્યા વિના આ વિગતો એ પ્રકાશિત કરે છે. અને તમે કાશ્મીર ટાઈમ્સની વેબસાઇટ ઉપર તમારે જો તમારામાંથી જે લોકો ધારાશાસ્ત્રીઓ છે, બીજા જે રિસર્ચર્સ છે, એમણે પણ આ વિગતો વધુ વિગતો ડિટેલમાં વિગતો એની એફિડેવિટની વિગતો એ જો જોવી હોય તો તમે કાશ્મીર ટાઈમ્સની વેબસાઇટ ઉપર જઈ શકો છો અથવા તો દિલ્હી હાઈકોર્ટમાં આ સોગંદનામું એ દાખલ કરવામાં આવ્યું છે, એટલે દિલ્હી હાઈકોર્ટ પાસેથી પણ આ ડોક્યુમેન્ટ્સ મેળવી શકાય એમ છે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.